ભારતીય ટીમને લઈને મોટો ખુલાસો. ગૌતમ ગંભીર અને મોર્ને મોર્કલ વચ્ચે થઈ હતી બબાજી. હા દોસ્તો, ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝમાં કારમી હાર થયા બાદ ભારતીય ટીમની ટીકા થઈ રહી છે. આ સાથે કોચ ગૌતમ ગંભીરને પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં સિડની ટેસ્ટમાં રોહિત શર્માએ મેચમાંથી બહાર બેસીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કોચની દખલગીરીને કારણે રોહિતને આ નિર્ણય લેવો પડ્યો હતો, એવા અહેવાલ સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કોચ ગૌતમ ગંભીર પ્રેક્ટિસ સેશન દરમિયાન મેદાન પર ગુસ્સે થઈ રહ્યો હતો. તેણે મેદાન વચ્ચે બોલિંગ કોચ મોર્ને મોર્કલને પણ ઠપકો આપ્યો હતો. અને એક અહેવાલ અનુસાર સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રેક્ટિસ સેશન દરમિયાન બનેલી આ ઘટના વિશે બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીઓએ જાણ કરવામાં આવી હતી. પ્રવાસ દરમિયાન પર્સનલ મિટિંગના કારણે મોર્ને મોર્કલ પ્રેક્ટિસ સેશન માટે થોડો મોડો પડ્યો હતો. આ જોઈને ગૌતમ ગંભીર ગુસ્સે થઈ ગયો હતો અને તેણે મેદાનની વચ્ચે જ મોર્ને મોર્કલને ઠપકો આપ્યો હતો. બીસીસીઆઈના સૂત્રોને જણાવ્યું હતું કે ગંભીર શિસ્તને લઈને ખૂબ જ કડક છે. તેણે તરત જ મેદાનમાં મોર્કલને ઠપકો આપ્યો હતો અને બીસીસીઆઈ સપોર્ટ સ્ટાફના પ્રદર્શન પર નજર રાખી રહ્યું છે અને સિનિયર ખેલાડીઓ પાસેથી તેમના યોગદાન વિશે ફીડબેક માંગી રહ્યું હતું. વિરાટ કોહલી વારંવાર ઓફ સ્ટમ્પની બહાર આઉટ થઈ રહ્યા બાદ ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પણ બેટિંગ કોચની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.